જીવન દુઃખ નથી, પરંતુ વાસના દુઃખ છે. જેટલી વધારે વાસનાઓ એટલું વધારે દુઃખ. જો આપ વધારે દુઃખી છો તો એવું ન સમજતા કે પરમાત્મા તમારા પર નારાજ છે. જો તમે બહુ દુઃખી છો તો માત્ર એટલી ખબર રાખજો કે તમારી વાસનાઓ વધારે છે, અને આ વાસનાઓ જે અતૃપ્ત રહી જાય છે તે દુઃખના ઘાવને હૃદયમાં સતત બનાવી રાખે છે. ઘણા લોકો પોતે અલગ અલગ પ્રકારના દુઃખથી પીડાતા હોય, કાયિક, વાચિક અને માનસિક, મન, કર્મ અને વચન, ત્રણેય પ્રકારના દુઃખોથી માણસો પીડાતા હોય છે. કેટલાકને ધનનું દુઃખ હોય, કેટલાકને તનનું દુઃખ હોય અને કેટલાકને મનનું દુઃખ હોય. અને વ્યક્તિ જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખોનો દોષ પરમાત્માને આપે છે, ભગવાનને આપે છે કે ભગવાન મારા પર ઉઠ્યો છે અને મને દુઃખ આપ્યું છે. ભગવાન કોઈને સુખ દુઃખ આપતા જ નથી. સુખ અને દુઃખ એ તમારા વાસનાઓનું પ્રતિબિંબ છે. માની લો કે તમારા અંદર કોઈ વાસના છે અને એ વાસનાની પૂર્તિ થાય છે તો તમને સુખ લાગે છે, અને તમારા અંદર કોઈ વાસના છે એ વાસનાની પૂર્તિ નથી થતી તો તમને દુઃખ લાગે છે. માની લો કે કોઈ વ્યક્તિ છે, એને માનની વાસના છે. જ્યાં જાય ત્યાં એને માન પાન, લોકો એની વાહ વાહ કરે, લોકો એના આગળ પાછળ ફળે. આવી વાસના હોય કે ભાઈ મને માન મળવું જોઈએ, તો એ જે જગ્યાએ જાય એને જો માન મળશે તો એને સુખ લાગશે કે હા 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 હું બહુ સુખી છું. અને એ જ વ્યક્તિ કોઈ બીજી જગ્યાએ જશે, ત્યાં કોઈ એને માન નહીં આપે, એનો તિરસ્કાર કરશે, એનું સન્માન નહીં કરે, તો એને ખૂબ દુઃખ લાગશે કે હું બહુ દુઃખી છું. હવે વ્યક્તિ એક જ છે, પણ એક જગ્યાએ એને માન મળે છે તો એને સુખ મળે છે, અને એક જગ્યાએ માન નથી મળતું તો એને દુઃખ મળે છે. હવે આનો મતલબ એ થયો કે વ્યક્તિ જે સુખ અને દુઃખ અનુભવે છે એમાં પરમાત્મા જવાબદાર નથી, પણ પોતાની માનસિક સ્થિતિ જવાબદાર છે. માની લો કે કોઈ વ્યક્તિ છે, એને એવું નક્કી કર્યું કે મારી જોડે ખૂબ રૂપિયા હોય તો સુખી, મારી જોડે રૂપિયા ના હોય તો દુઃખી. હવે માની લો કે ખૂબ રૂપિયા આવી જાય તો એ વ્યક્તિ એવું અનુભવે છે કે હું બહુ ખૂબ સુખી છું, અને જો કદાચ એ કંગાળ થઈ જાય, નિર્ધન થઈ જાય તો એ વ્યક્તિ એવું વિચારે છે કે હું બહુ દુઃખી થયો. અહીં આ દુઃખ અને સુખ એને કોને આપ્યું? પરમાત્માએ તો આપ્યું જ નથી. કારણ કે પરમાત્મા આપવાનું લેવાનું એ પરમાત્માનું નહીં, પણ તમારા કર્મ જે છે, તમારો પુરુષાર્થ છે, એના આધારે બધું મળતું હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિને સારું મળે છે ત્યારે એનો શ્રેય પોતે લઈ લે છે કે મેં કર્યું, મને મળ્યું. અને જ્યારે એને નથી મળતું ત્યારે એનો દોષ છે ને એ પોતે પરમાત્માને આપી દે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સુખ અને દુઃખ માટે જવાબદાર પરમાત્મા નથી, પણ તમારી વાસનાઓ છે. અને વાસનાઓના કારણે જ વ્યક્તિ સુખી અને દુઃખી થાય છે. વાસનાની પૂર્તિ થઈ તો જાણ્યું કે અમે સુખી થઈ ગયા, અને વાસનાની પૂર્તિ ના થઈ તો જાણ્યું કે અમે દુઃખી થઈ ગયા. ઘણી વખત વ્યક્તિનો જે અહંકાર છે એ પણ એને ખૂબ નુકસાન કરે છે. અને આ અહંકાર જે છે ને એ અહંકાર સંન્યાસથી પણ ડરતો નથી. ઘણા સંન્યાસીઓને પણ અહંકાર હોય છે કે અમે જો કેવા સંન્યાસી છીએ. ઘણા ત્યાગી હોય એમને પણ અહંકાર હોય કે જો અમે કેવા ત્યાગી છીએ. અહંકાર ધર્મથી પણ નથી ડરતો. ધાર્મિક માણસોને પણ એવો અહંકાર કે અમે કેવા ધાર્મિક છીએ. કેટલા જ્ઞાનીઓનો અહંકાર હોય છે કે અમે કેવા જ્ઞાની છીએ. મોક્ષ પ્રાપ્ત કરનારાને પણ ઘણી વખત સૂક્ષ્મ અહંકાર થાય છે કે અમારો મોક્ષ થઈ ગયો. હવે આ અહંકાર એ સાધનાથી પણ અહંકાર ઘણી વખત વધતો હોય છે કે ભાઈ હું કેવો સાધક છું.
પણ અહંકાર માત્ર ને માત્ર પ્રેમથી જ વશ થાય છે અને પ્રેમ જ અહંકારનું મૃત્યુ છે. પ્રેમથી જ અહંકારથી મુક્તિ થાય છે. અહંકારથી જો મુક્તિ મેળવવી હોય તો પ્રેમ કેળવવો પડશે. અને એ પ્રેમ ક્યારે આવશે કે વ્યક્તિ વાસનાઓથી ઉપર જશે, કોઈ પણ પ્રકારની વાસના એનામાં નહીં રહે, તો જ એનું જીવન સુખી અને સમૃદ્ધ અને શાંતિવાળું થશે. કારણ કે એક સંતે બહુ સુંદર લખ્યું છે કે નાશવાળી વસ્તુ પાછળ સિદ્ધને દોડી જાય છે. જગતની આખી જે દોડ છે ને માત્ર નાશવાળી વસ્તુ પાછળ છે. જુઓ, જે વસ્તુ પહેલા નથી અત્યારે દેખાય છે ને પાછળ નહીં હોય એના પાછળ દોડા છે. પરંતુ અવિનાશી વસ્તુ પાછળની વ્યક્તિની દોડ એ નથી હોતી. કારણ કે વ્યક્તિને અવિનાશી તત્વ શું છે એ જ ખબર નથી. વ્યક્તિઓ જે જગતની વ્યવસ્થા છે ને એને માયા માને છે, પણ જગતની વ્યવસ્થા એ માયા નથી. જગતની વ્યવસ્થા તો આપણના સપોર્ટ માટે છે. આપણે એવું નથી કહેતા કે તમે પત્નીને છોડી દો, પરંતુ પત્નીને એટલો પ્રેમ કરો કે પત્નીમાં તમને પરમાત્મા દેખાવા લાગે. એવું પણ નથી કે તમે પતિને છોડો, પણ પતિની એટલો પ્રેમ કરો, પતિમાં એટલો પ્રેમ કેળવો કે પતિની અંદર તમને પરમાત્માની ઝલક જોવા મળે. તો જોવા પછી તમારું જે જીવવાનું છે ને એકદમ સુંદર, સહજ અને સરળ થઈ જશે અને કોઈનાથી ફરિયાદ નહીં રહે. ફરિયાદો એટલા માટે છે કે તમને અપેક્ષા છે અને અપેક્ષાવાળો વ્યક્તિ સતત ફરિયાદ કરે છે. અપેક્ષા મતલબ કે વાસના, કે એ વાસના એવી છે કે મારું થયું, મારું ન થયું, મારું કેમ થયું, અન્યનું કેમ થયું, મારું કેમ ના થયું. આ પ્રકારની જે વાસનાઓ છે ને એ વ્યક્તિને સુખી થવા દેતી નથી. એટલે સુખ અને દુઃખ માટે વાસના જવાબદાર નથી, પરંતુ આપણા જે ભાવો છે ને એ જવાબદાર છે. બાકી મૃત્યુ તો દરેક જેટલા શરીર છે ને દરેક શરીરનું મૃત્યુ થાય છે. ગૃહસ્થીએ મરે છે, સંન્યાસીએ મરે છે, પરંતુ જે મૃત્યુનો ગુણધર્મ છે ને એ બદલાઈ જાય છે. જો તમે સીધું જુઓ કે સંસારીનું મૃત્યુ થાય તો એ રડે છે, પણ જ્ઞાનીનું મૃત્યુ થાય તેને રડવા જેવું હોતું નથી. કારણ કે જ્ઞાનીનું મૃત્યુ ઓલરેડી પહેલા થઈ ચૂક્યું હોય છે. એટલે કબીરની પણ એક સાખી છે કે મરને સે જગ ડરે મેરો મન આનંદ. મળવાથી જગ ડરે, પણ મારા મન તો મૃત્યુ એ આનંદ છે. કારણ કે શરીરનું મૃત્યુ થાય અને મૃત્યુ થાય એ તો જગતનો નિયમ છે, પણ શરીર હોય અને સદેહ જેનું મૃત્યુ થાય એ સંત છે અને એ જ્ઞાની છે. સદેહ જેના મૃત્યુ થયા છે એ જ્ઞાનીઓ સંસારમાં રહે છે, ફરે છે, વ્યવહાર કરે છે, બધા જ કાર્યો કરે છે, પરંતુ એ બંધાતા નથી. કેમ? તો એમનો જે અહંકાર ને એમની કર્તાપણાની જે પકડ છે એનું મૃત્યુ થઈ ગયું છે. અને ખરેખર પકડ છે ને એ કર્તાપણાની જ છે. કર્તાપણાની પકડ જ વ્યક્તિને બંધનમાં નાખે છે. જો કર્તાપણાની પકડ છૂટી જાય તો વ્યક્તિનો મોક્ષ જ છે. મોક્ષ અલગ નથી, મોક્ષ ક્યાંય દૂર નથી, મોક્ષ ક્યાંય આકાશમાં નથી, મોક્ષ કોઈ વિધિ વિધાનથી થતો નથી, મોક્ષ કોઈ પ્રક્રિયાથી થતો નથી, પરંતુ મોક્ષનો એક જ રસ્તો છે કે તમે મન કર્મના વચનથી જેટલું પણ કરો એમાંથી તમારું કર્તાપણું છોડી દો. કે હું કરું છું અથવા તો મારાથી થાય છે આટલો ભાવ છૂટી જાય તો તમારું કર્મ એ કર્મ નથી રહેતું, પણ તમારું કર્મ એ ભક્તિ થઈ જાય છે. કેટલીક વખત પ્રશ્ન આવે કે ભજન કેટલું કરવું? તો આ જ વસ્તુ છે કે જ્ઞાનીને કર્તાપણું છૂટી જાય ને પછી જ્ઞાનીનું દરેક કાર્ય, જ્ઞાનીની દરેક એક્ટિવિટી એ ભજન થઈ જાય છે. એટલે
વાસનાનો ત્યાગ કરશું, વાસનાથી થતા કર્મોથી નિવૃત્ત થઈશું અને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન ધારણ કરી અને શેષ જીવન જીવશું તો 100% જીવનનો આનંદ મળશે. જય ગુરુ મહારાજ.